ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાજપ ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી અને યુવા મોરચાના કાર્યકરોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનને યાદ કર્યા હતા. નમસ્કાર. 23 માર્ચ ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસને ઓળખવામાં આવે છે. બ્રિટિશ હુકુમતને ના પાયાને હચમચાવી નાખનાર વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના માચરે ચડાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની યાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ભારતની આઝાદી માટે અનેક નામી અનામી ક્રાંતિકારીઓએ, સ્વાતંત્ર્ય વીરોએ શહીદી વહોરેલી છે અને એ પૈકીના સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ એમને આજના દિવસે અંગ્રેજોએ ફાંસી આપી હતી. આ ક્રાંતિકારીઓ કે જેમને ભારતની આઝાદી માટે આલેખ જગાવી હતી, એમની આ શહીદીથી પ્રેરણા લઈ અને અનેક યુવાનો ભારતની આઝાદી માટે જંગે ચડ્યા, પોતાનું ઘર બહાર છોડી અને ભારતની આઝાદી માટે મા ભૌમની રક્ષા કાજે પોતાનું વતન છોડી અને નીકળી પડ્યા હતા. આવા આ શહીદો માટે આપણે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.